કેમ ત્યાં છે ને 3 છોકરા હતા બરાબર. ત્યાં હતા તો કાકા લોકો બધા હતા. તો 2 કાકા બેસી રહેલા અને મેં હે ને એક તો પબ્લિક એટલે ને કોઈ ઓળખી જાય કે આમ કરતી જતી ત્યાં એટલે મમરા લેજો ને મને સાચું કેમ સિરિયસલી મને એટલું હસવાનું આવે ને કારણ કે અમુક એટલી સ્પીડમાં આવી ગઈ ને ગાડી બધાને એટલો ઓવરટેક માર્યા આજે મેં હું વાત કેમ આઈ એક્સેપ્ટ કે ખુશ રહેવું મસ્ત રહેવું ને કોઈનું દિલ નહીં દુખાવું ને બધાથી બહુ સારું રહેવાનું, કોઈ માટે ખોટું નહીં વિચારવાનું. ફિલહાલ તો તડકો બહુ લાગે છે. ગઈ સસુરાલ જઈને આવી તો ઘૂંઘટ કરવું પડે. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ બ્લોગ. કેમ છે તમે બધા? આઈ હોપ મારા જાણ મસ્ત જ ને ખુશ જ હશો બરાબર. ફિલહાલ તો આ લોકેશન જુઓ, લાગતું છે ને મસ્ત ના ઓઢીને તમે એમ જ લાયકી છે. ફિલહાલ મેં કામ પરથી આવી છું ને આજે મેં ઉઠી કેટલા વાગ્યાનો આજે મારા બહુ જ બધી ઇન્ટરેસ્ટિંગ વાત છે. તો ચાલો વાત સ્ટાર્ટ કરતા. ઉઠ્યા ભાઈયાથી 9 વાગે, પપ્પા કામે ગયા હતા જલ્દી, ભાભી પણ સ્કૂલે ગઈ હતી શનિવાર તો જલ્દી ને મેં ને મારા ભાઈ ઘરે બંને જણ એટલા હિંગા કે બંને જણ 9 વાગે ઉઠી રહ્યા. એ તો તૈયાર થઈને જતો રહ્યો કામ પર ને પોરીનું કામ હોય જેમ કે ઘર વાળવાનું વાહન જેમ ખાવાનું બનાવવાનું એ કામ પતાવ્યું પછી તૈયાર થઈને મેં ગઈ ડાયરેક્ટ માંડવી કામ પર બરાબર. કામ કરતી જતી સીવીતા જ મેં 2 જ બ્લાઉઝ છે બટ પછી મેં કાપડની દુકાન ગઈ હતી લેવા. પછી ત્યાં કંઈ ઇન્ટરેસ્ટિંગ થયું જેમ કે કંઈ ને એમ તો કાપડ કે બોબીન હું ખબર નહીં હું લઈને આવતી હતી બટ છે ને ત્યાં કેમ ત્યાં છે ને 3 છોકરા હતા બરાબર. ત્યાં આવતા એટલે કદાચ એકાદ તેમ ઓળખ થઈ એકાદ કે વધારે નહીં. તો કંઈ ને એમ જતા હતા એ લોકો પરથી છે ને હજુ 3 છોકરા યાદ આવ્યા જે મારા હાથે સેલ્ફી લીધી ફોટો પાડીને વાત કરી એટલે એ લોકોને જેમ મને એની યાદ આવી બસ એટલે જ ને. પછી અત્યારે છૂટી ફેરે 4:45ની માસીએ બસ હાથ કરવાની હતી ને મારી ભાભી પણ છે ને એની બહેનપણીને છે ને ઘરે મૂકવા જવાની હતી બરાબર. તો ઘરે મૂકવા જવાનું હતી ને તો ચાલ જલ્દી નીકળો એમ. તો મેં બેગ એવું લઈને ગાડી લેવા જતી હતી તે ખૂણામાં બાજુ મૂકવાની હતી. તો ત્યાં કદાચ પેલું શું કે મમરાયું વેચું સગાઈ આવી કે સામાન લેવા ને ત્યાં તો કાકા લોકો બધા હતા. તો 2 કાકા બેસી રહેલા અને મેં હે ને એક તો પબ્લિક એટલે ને કોઈ ઓળખી જાય કે આમ કરતી જતી ત્યાં તો એ કાકે મારે શું કામ અંધારે કરતી કે મેં પછી ખબર હું બોલી પછી એમ કહ્યું છે કે પછી એમ કે એ લોકો બી ઓળખતા હતા કે મને નથી ખબર બટ છે ને એટલે મમરા લેજો ને મને સાચું કેમ સિરિયસલી મને એટલું હસવાનું આવે ને. પછી એ લોકો છે ને મેં ગાડી એમ કરતી હતી તો સાઈડ પર જે એક સ્કૂટી હતી તો તેના લીધે છે ને ગાડી નહીં થઈ તો પેલા જે હતા ને તે લોકો ગાડી તો હરખી કરી આપે તો હરખી કરી આપી થેન્ક યુ એ લોકોને કીધું તો નહીં બાકી અત્યારે કેમ કે પછી એમ કરતા હે ને એ કર્યું. પછી એ લોકો બી બહુ ખુશમાં જ હતા મેં બી ખુશમાં જ રહે એમ તો બટ પછી ગાડી કાઢતી હતી કે ત્યાં પોરીએ પછી કાકી લોકો બધા હતા તો ગાડી કાઢતા મેં બી સ્માઈલ આપું એ લોકો બી સ્માઈલ આપે. પછી મેં ગાડી ચલાવીને થોડીક આગળ ગઈ તો માસી હતી તો માસીને બેસાડી સ્ટેશન મૂકવા ગઈ તો માસીની બસ જતી રહી પછી અડધીથી પાછી વળી પછી મેં પાછી જ છે ને માસીને લેવા ગઈ કેમ કે બસ જતી રહી તો તલસાડા હાથ આવી જાય એમ કેમ કે પેલું ફરીને જાય ને મેં ત્યાં તલસાડા અંદરથી જાય ને બસ બાંડેથી જાય એમ તો ચાલ હાથ કારણ કે અમુક એટલી સ્પીડમાં આવી ગઈ ને ગાડી બધાને એટલો ઓવરટેક માર્યા આજે મેં હું વાત કેમ એમ તો મેં છે ને ઓવરટેક જ નહીં મને મારવાનું બહુ નહીં ગમે તો ઓવરટેક મારતા છે ને તલસાડ આવી ગઈ તો બસ છે ને જેમ વળે ને શાકભાજી હતું આ ગાડી તો ત્યાં જ છે ને પૂછ્યું બસ એમ ત્યાં સાંભળી પછી 2 બસ છે ને હજુ દેખાતી હતી તો મેં હજુ પછી જોવામાં આવી કે પુલ કાપડ આવ્યો તો બી બસ 2 અગાડી પછી એકો તો ત્યાં ખેડપુર ઉભરા છે કે નહીં એમ પણ એકો બી બસ છે ને ખેડપુર જ નહીં ઉભરાય છે લે તારી. તો મને મન થયું ચાલ મદદ કરવાની તો માસીના અમર સુધી હું કેવું એમ વિચારી તો માસી તો ના જ કહેતી રહી પણ મેં જીત કહીને
ચાલ ત્યારે તો મૂકી આવી ત્યાં બી છે ને એટલો બધાનો ઓવરટેક કરીને ગાડી મેં તો મારું જ નહીં ને ત્યાં ગાડી પર ખબર નહીં કઈ છોકરી હતા કે ફૂલ છોડ લેજો એ લોકોને ઓવરટેક મારે એમ ત્યારે હા ઓવરટેક મારે ને તો પછી પાછળ એ લોકો મારે આપણે મારે એ લોકો એમ એટલે મેં ઓવરટેક નહીં માર્યો તો માસીને બી મૂકી આવી બરાબર ને પછી મેં પાછી આવી ઘરે તો ભાભીની બેનપણીને મૂકવા જવાની હતી એટલે મેં જોરમાં જાગતી હતી તો શું થયું ત્યારે 4 વ્હીલ મને ઓવરટેક મારી મેં 4 વ્હીલને ઓવરટેક મારી એ લોકો જવાના 5 વાગે ભાભી કહેતી હતી કે આવી જજે ને 5:15 મને માસીને મૂકવા જ થઈ ગયા પછી મેં અહીંયા 5 ને કેટલા આવી ગઈ જલ્દી જ આવી ગયા એમ તો ને એ લોકો મસ્ત મેગી બનાવીને ખાતા છે બરાબર તો એટલું ખતરનાક મારાથી અમુક વાર થયા કરે ને મને બહુ જ ગમે ને ગાઈસ આઈ એક્સેપ્ટ કે ખુશ રહેવું મસ્ત રહેવું ને કોઈનું દિલ નહીં દુખાવવું ને બધાથી બહુ સારું રહેવાનું કોઈ માટે ખોટું નહીં વિચારવાનું ને જેમ બની શકે તેમ બધા સાથે મસ્ત હસીને વાત કરવું બરાબર હું તમે લોકો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે નથી કર્યો તો આઈ વિશ કે કરી દો આજ ખાલી 4 જ મહિના છે 4,000નો વોચ ટાઈમ પછી જાન્યુઆરીથી 8,000નો વોચ ટાઈમ છે 8,000નો કેમ પૂરા કરી રહે હું મને એ જ નહીં હોય પડતી તો ગાઈસ આઈ વિશ કે તમે લોકો બી મહેનત કરો ને આગળ વધો તો ગાઈસ મારો કહેવાનો મતલબ એટલો જ છે કે મહેનત કરો ને મારો વોચ ટાઈમની વાત કરું તો કેટલા થયો છે 2,700 ને 19 એટલે હવે 300માં એટલે બાકી 269 કેસ 79 એટલે જ બાકી છે તો મહેનત કરું તો આગળ વધવાનું જ છે બરાબર ને 3,000નો વોચ ટાઈમ પણ કમ્પ્લીટ થવાનો જ છે ને આપણે જવાનું છે પાન કાર્ડ બનાવવા તે તો આજે પોસિબલ નથી તો આપણે આગળ કરીશું હા ને મારા સાથે કોણ છે બતાવું તો બતાવતી છું ટીકી હાથે હે આ બે બિલ્લા मला पोइला मग पोलो मग गिडू बिलू मग बाबी मग पोली मग बच्ची गाइस બધા કરતાં પહેલાં ઈશુ બાપાને શીખ્યા કેમ કે બહુ જ સપોર્ટ કરે છે ઈશુ બાપા વગર કંઈ મહેનત મારી નકામી છે આઈ હોપ તમે લોકો સમજો બરાબર તો ગાઈસ અત્યારે છે મેં મારી ભાભીની ફ્રેન્ડને બાય કહેવા ગઈ હતી એ મને કહેતી હતી તું આવવાની છે બટ મેં કીધું ના નથી આવવાની મારો વ્લોગ બનાવવાનો છે ને એડિટ કરવા બાકી છે ને એ ત્યાં જતે બેસતે એમ તેમ કરતે મેં ફોનમાં જોયું કરતે મને જે બી નહીં પસંદ હતા હે ને તો મેં એ લોકોને કીધું કંઈ નહીં તું જા શાંતિથી આવજે એમ એ કે અનુભવ ગયેલી શાંતિથી આવજે બરાબર મને શું લાગે કે આમ માંડવી જામ પબ્લિક વ્લોગ બનાવું બટ એમ લાગે માંડવી હોય ત્યારે કે મેં ઘરે જ વ્લોગ બનાવું તે બેસ્ટ ઘરે આવું તો એમ લાગે કે પબ્લિક વ્લોગ બનાવું તે બેસ્ટ તો કશે બી જાય વ્લોગ તો બનાવવું જ ખેર મને ChatGPT પરથી મેં શીખીશું સ્કિલ કેવી રીતે સામેવાળા માણસથી વાત કરી ખાય ને એ બેસ્ટ છે કેમ બહુ મસ્ત શીખવે ને આ દુકાનમાં જાય તો હું પૂછવાનું પહેલાં જોવાનું કેટલાનું છે મસ્ત છે એટલું તો આમ તો મને આવડે જ છે બટ એટલું બધું નહીં આવડે ગાઈસ નથી આવડતું તો તે પણ મેં શીખતી છું હા ને ફિલહાલ આ બાજુનો તડકો મસ્ત છે ને એટલે મસ્ત આવે છે તો ગાઈસ અત્યારે છે ને ત્યાંથી છે ને એક બિલ્લી છે ને બહુ જ જવું મરઘાના બચ્ચાને પકડીને આવ્યું કે તે તો નહીં ખબર બહુ જ જમાં આવી ના માટેના બે બિલ્લી અહીંયા ઉભા રાખી ગયા છે હું થયું એમ બરાબર ફિલહાલ તો તડકો બહુ લાગે છે ગાઈસ સસુરાલ જઈને આવી તો ઘૂંઘટ કરવું પડે મને બહુ તડકો લાગે છે ફિલહાલ ને આજે મેં પહેલી વાર છે ને ઊંધીને બહુ વખત પછી લઈ ગયેલી ત્યાં તો મને છે ને બહુ જ તડકો લાગતો હતો ગરમી લાગતી હતી ત્યાં તડકો નહીં લાગતો હતો ને ફિલહાલ આ ઓઢણી બહુ મસ્ત છે ને આ ઓઢણી છે મારા ફોઈની છે ગોટ ઇટ આ હીરો છે ને અમારા ઘરે બહુ નથી રહેતો ને એટલે અમુક વાર આવે ને તો મને એમ કરે એવું થોડું કરે ટીલ્લા બાબા તું આ માટે લાડકી પોડી હતી ને હા તબી કેમ જૂની એના પોયરા ખરાબ કાઢ્યાની વિડીયો એટલી ગોરી થઈ ગઈ છે ને આઈડિયા જૂની ઓ બાપરે
खबर नहीं फैन लवली लगाती। आपको पता है मेरी हिंदी सबको बहुत अच्छी लगती है, बट थोड़ी थोड़ी काची है, जैसी थोड़ी थोड़ी अमुक अमुक शब्द नहीं आते मेरे को, लेकिन मेरी आवाज़ हिंदी में बहुत अच्छी निकलती है, इसलिए मेरे को इंग्लिश भी सीखनी है। ठीक है, तो मैं इंग्लिश सीखूंगी तो एक व्लॉग हम इंग्लिश में बनाएंगे, ठीक है। ऐसे तो मेरे को आता ही है, आई एम दर्जी। थैंक यू सो मच આટલો બધો સપોર્ટ ને પ્યાર કરવા માટે. લવ ગાઈસ, બાય બાય. મળતા છે આપણે નેક્સ્ટ વ્લોગમાં.